તમે બધા? તો ઘણા સમય પછી આજે બ્લોગ બનાવવાનો વારો આવ્યો છે, કારણ કે આજે છે ને બહાર જવાનું છે. તો શું કારણે બહાર જવાનું છે ને એ હું તમને અત્યારે નહીં કહું, તો છેલ્લે સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો, કેમ કે બહુ મજા આવવાની છે. અને આ જો દીદી આવ્યા છે, એની છોકરી આવી છે. હાય શકુન, બધાને હાય કહી દે. હાય તો કે બોલ તો ખરી, એમ બોલવાનું હોય. હાય ગાઈસ એમ બોલ. અને આ જો અમારા જાડો ભાઈ ભંભો, હાય તો અહીંયા આ બેઠો હે હાથ ભાંગીને. બતાય તારા હાથ બતાય તો. આ છે મારા નાની માં, આ છે દીદી. સારું હાલો, રેડી થઈ જાઓ, પછી આગળ શું થવાનું છે એ તમને હું વધારે આગળના બ્લોગમાં બતાવીશ. તો છેલ્લે સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ત્યાં દીદી જો શું કહેવાય, વાળ છે ને મારો સ્ટ્રેટ કરે છે, જોવે તો જો. ફાઇનલી ગાઈસ રેડી થઈ ગઈ છું, બસ હવે જવાનું જ છે. આપણા શકુન બેન જો, હું જોઈશ બેન તારે ક્યાં આવું એ, ક્યાં આવું તારે? હું જાઉં હું એનું લાલા તને પછી લઈ જઈશ હો. પછી ક્યારેક તમે કિસી તો કર દે મને. હાલો બસ હો, ખિસકોલીના બચ્ચા જો તમને એ બતાવી દઉં. બહુ જોયા. અને પછી હે ને હવે હું નીકળું, બહુ લેટ થઈ ગયું છે. જો નીચે ઉતા હે. હા ઈ રમે હે કેવી રીતે જો. હા મોઢે બાંધી લીધું, કેમ કે બહુ તડકો હતો. આપણે અહીંયા પહોંચ્યા પેલા હેન ભૂત જેવું નથી થઈ જવાનું. તો નાનીને કહી દઈ તાતા બાય બાય, અને આ લોકોને કહી દઈ તાતા બાય બાય. સારું હાલો તો નીકળી અને પહોંચીને તમને લોકોને જણાવું કે શું થવાનું છે. હવે હું પહોંચી ગઈ છું આપણા રંગીલા શહેર રાજકોટમાં. તો જો તમે જોઈ શકો છો આ કઈ જગ્યા છે એ લોકો તમે બધા કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. મને તો કાંઈ ખબર નથી, હું તો અહીંયા પહેલી વાર આવી છું. ફાઇનલી ગાઈસ હવે અમે પહોંચી ગયા છીએ, અને તમે જોઈ શકો છો કઈ જગ્યા છે એનું તો મને કાંઈ નક્કી નથી, પણ તમે લોકો ઓળખી શકો તો કહી દેજો કોમેન્ટમાં. જરા કહી દેજો કે કઈ જગ્યા છે અને ક્યાંનું છે. આ જગ્યાને તો તમે ઓળખતા જશો કઈ જગ્યા છે. બસ જો હવે નીકળી છીએ અમે, અને પહોંચીને તમને કહી દઉં કે શેના માટે આવ્યા. રાજકોટમાં આવ્યા છીએ ને તો મને છે ને લોકેશન નથી મળતું, કઈ જગ્યાએ જવું ને ક્યાં જવું. એક તો આ રાજકોટનું ટ્રાફિક જુઓ તમે, કેટલું ભારે ટ્રાફિક છે. અને એમાં અમને છે ને ખોટી જગ્યાએ ઉતારી દીધા છે. એક ઈ વસ્તુ છે ને આવા જવાવાળા લોકો છે ને બહુ મોટું ફ્રોડ કરી દઈએ, ખોટી જગ્યાએ ઉતારી દીધા. તો જો ભાડું લેવાનું હતું, ભાડું તો પૂરેપૂરું લઈ દીધું, પણ જગ્યાએ ખોટી ઉતારી દીધા. ડબલ ભાડું લઈ લીધું, પણ જગ્યા ખોટી ઉતરી ગયા. હવે હે ને જો જાય છી બસ પહોંચી જાય ને તો માતાજીની દયા આવે. હવે તમને લોકોને જણાવી દઉં કે હું ક્યાં આવેલી છું. તો હું આવી ગઈ છું આપણા રંગીલા શહેર રાજકોટમાં ઓડિશન માટે, અને શેનું ઓડિશન છે એ બધું તમને આગળ જતા બતાવી. એકમાં મમ્મીને હે ને લિફ્ટમાં ચડવામાં હે ને એટલી આમ બીક લાગે ને કે ચડે જ નહીં. આમ જો મને હે ને અત્યારે અમે 200ના માળે પહોંચ્યા, એમણે 600 માળે પહોંચવાનું હે. 610 નંબરે પહોંચવાનું હે. આમાં મમ્મી હે ને જો મને પેલા નંબરેથી ઉપર સીડીમાં હલાવી લે. પહોંચ્યા પહેલાં ઠકાડી દે લાગે છે એવું. હું બસ થકી ગઈ, હવે તો થકાઈ જાય. ફાઇનલી ગાઈસ હું રેડી થઈ ગઈ છું, અને મેકઅપ તો થોડોક હેવી લાગે છે, બટ મમ્મી જો અત્યારે છે આ નેકલેસ છે ને થોડુંક સમય થોડાક પાછળ પગ સીધો રાખો. આ બાજુ આમાંથી લેજો. આ લાઈટ સામે જુઓ.
સર્ટિફિકેટ તો મળી ગયું છે મને. હવે આગળ શું થાય કંઈ ખબર નથી. ભગવાનની દયા, જો બ્રાન્ડ મને સિલેક્ટ કરી લઈ તો હું પણ સોશિયલ મીડિયાની દુનિયામાં આવી જઈશ. અને જો ન થઈ સિલેક્ટ તો જોઈ જાય કાંઈ. બપોરના 2:30 વાગી ગયા પણ હે ને જમવાનો વારો કાંઈ આવ્યો નથી. હવે જમવાનું કાંઈ મન તો થતું નથી. ઘરે જઈને જીરા જમશું. અત્યારે તો ફિલહાલ લચ્છી પીવી છે.